तस्य गौरवाय राष्ट्रकल्याण हेतवे युवकानां विकासाय विवेकानन्दं नमाम्यहम्। સ્વામી વિવેકાનંદ કહે છે કે પ્રકાશ પ્રગતિ માટે અનિવાર્ય છે। સ્વામીજી કહેતા કે તમે જ આંખો આડા હાથ દઈને બૂમો પાડો છો કે અંધારું છે, અંધારું છે। આંખ આડેથી હાથ ખસેડી લ્યો અને પ્રકાશને જુઓ, જ્યોતિર્મયને ઓળખો। અંધકારમાંથી પ્રકાશમાં જવું એટલે જ પ્રગતિ। આપણને ગતિ આપનારું પરિબળ છે જ્યોતિર્મય। એ જ આપણને અશુભમાંથી શુભ તરફ લઈ જાય છે। વિવેકથી વિકાસ। ગુજરાત સરકારે છેલ્લા દાયકામાં ગુજરાતના તમામ ગામોને અજવાળતી જ્યોતિગ્રામ યોજના દાખલ કરી છે। રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારમાંથી આકાર પામેલી યોજનામાં રાજ્યના 18,000થી વધુ ગામો 24 કલાક અવિરત 3 ફેઝ વીજળી મેળવી રહ્યા છે। રાજ્યની સ્થાપનાના 40 વર્ષોમાં માત્ર 700 વીજ સબસ્ટેશન ધરાવતું ગુજરાત આજે 1400થી વધારે સબસ્ટેશન ધરાવે છે। પહેલા માત્ર 2 લાખ ટ્રાન્સફોર્મર્સ હતા, જ્યારે આજે 4.5 લાખથી વધારે ટ્રાન્સફોર્મર્સ નંખાયા છે। એક સાથે હજારો કિલોમીટર લાંબી વીજ લાઈનો નાખીને ગુજરાતે રેકોર્ડ બ્રેક કામગીરી કરી છે। એક સમયે ગામડાઓમાં વાળું સમયે જતી રહેતી વીજળી હવે 24 કલાક મળતી થવાથી અનેક સમસ્યાઓ ઉકલી ગઈ છે। બાળકો રાત્રિના સમયે ભણી શકે છે, ખેડૂતો રાત્રિના સમયે પણ ખેતરમાં પાણી વાળી શકે છે, તો મહિલાઓના જીવન પણ સરળ બન્યા છે। આ યોજનાના કારણે ગ્રામ અર્થતંત્રમાં પણ બદલાવ આવ્યો છે। ગામમાં જ નાના નાના ઉદ્યોગો વિકસ્યા છે, તેને પગલે ગામડાઓમાંથી શહેરો તરફ થતું સ્થળાંતર પણ અટક્યું છે। વિવેક મંત્ર। ભાઈઓ, આપણે યોજનાબદ્ધ રીતે વીજળીના કારખાના કાઠિયાવાડમાં પણ નાખ્યા, વીજળીના કારખાના કચ્છમાં પણ નાખ્યા, વીજળીના કારખાના ઉત્તર ગુજરાતમાં પણ નાખી રહ્યા છીએ। આમ વીજ ઉત્પાદન ગુજરાતના જુદા જુદા બધા જ ક્ષેત્રોમાં થાય એ દિશામાં આપણે કામ આદર્યું છે અને એનો લાભ મળે છે। ભાઈઓ, ગયા 10 જ વર્ષમાં આ સરકારના કાર્યકાળમાં 10 જ વર્ષમાં વીજળીનું નેટવર્ક જે કર્યું છે, કેબલ નાખ્યા છે, વાયરિંગ કર્યું છે મુખ્ય વીજ વહન માટે, તમે આખા ગુજરાતની 5 વખત પરિક્રમા કરો ને અને જેટલા કિલોમીટર થાય એના કરતા વધારે કિલોમીટરના કેબલ આ 10 જ વર્ષમાં આખા ગુજરાતમાં પાથર્યા છે અને પાથરીને આપણે સેવા